મેં એવો નિર્ણય કર્યો છે કે હું 2 મહિનાથી અહીંયા વિસાવદરમાં રહું છું. બહુ મજા આવે છે. એટલા બળુકા માણસો, એટલા ભોળા માણસો, એટલા લાગણી ભરેલા માણસો કે આપણને જોવે ત્યાં ભેટી પડે. મારા ઘરે જમ્યા વગર નહીં જવા દઉં, ચા પીતા વગર નહીં જવા દઉં. મેં નિર્ણય કર્યો છે અને આ કાલસારીના ચોકમાં હજારો લોકોની હાજરીમાં, માનનીય અરવિંદ કેજરીવાલજીની હાજરીમાં હું કહું છું કે આ ચૂંટણીમાં મારો વિજય થાય કે આ ચૂંટણીમાં પરાજય થાય, આવનારું ભવિષ્ય ગોપાલ ઇટાલિયા હવે વિસાવદરમાં ઠામ ઠેકાણું કરીને અહીંયા રહેવાનો છે. દોસ્તો હું અહીંયા રહેવાનો છું. ચૂંટણી હારું કે ચૂંટણી જીતું, ગોપાલ ઇટાલિયા તમને વિસાવદરના ચોકમાં કાયમ ભાઈની જેમ ખભે ખભો મિલાવીને હાલતો જોવા મળશે. દોસ્તો મારું સપનું છે કે મારે એક દીકરી છે. મને એવી ઈચ્છા છે કે કોઈક મોટા શહેરમાં મોટા થઈને માય કાંગલા બને, એના કરતા હાવજની વચ્ચે મારી છોડી મોટી થાય ને તો મને મારી છોડી હાવજ જેવી થાય. અને એટલે હું ઈચ્છું છું કે મારી છોડી, મારા છોકરા અહીંયા મોટા થવા જોઈએ, તમારી વચ્ચે મોટા થવા જોઈએ. અને એટલે મેં નક્કી કર્યું છે હું અહીંયા રહેવાનો છું, ચૂંટણી જે પરિણામ આવે તે. પણ દોસ્તો હું તમને 2 હાથ જોડતો જાઉં છું કે હું એક બહુ નાનો માણસ છું. મારી લાજ રાખજો તમે. મેં બહુ મોટા માણસો સામે બાથ ભરી લીધી દોસ્તો. ચેલેન્જ ફેંકી દીધી છે મેં. ઓવડી મોટી સરકાર, ઓવડી મોટી ભાજપ, એની પાસે બધું તંત્ર. હું તો એક નાનો માણસ, મેં લલકાર ફેંક્યો છે જા તારાથી નથી બીતો, તું થાય કરી લે ભાજપ વાળા. દોસ્તો તમે મારી આબરૂ રાખજો. 19 તારીખે ભૂલાય નહીં. કોઈક માણસ વંડીએ ચડેલા હોય એને રિક્વેસ્ટ કરજો. કહેવા જેવું ઘણું છે મિત્રો, પણ સમજવા જેવી એક જ વાત છે કે આ વખતે 1 નંબરનું બટન, 1 નંબરનો માણસ, 1 નંબરનું કામ એટલે ઝાડુનું બટન દબાવો અને દોસ્તો મને વિજેતા બનાવવી વિનંતી છે સૌને.